આજે શરૂઆત કરતા તો આવું ખરેખર બનતું હોય છે. તો તમારે એવું કંઈ છે ખરું જીવનમાં, એવું કંઈ બન્યું છે? ના, બિલકુલ થયું હોય છે કે જ્યારે મુંબઈ અમુક જ્યારે ભાડાના ઘરોમાં અમે રહીએ છીએ ત્યારે, અને અલગ અલગ ઘરો જે હોય છે જેમાં, તો એમાં હોય જ છે કે અમુક હોય અહીંયા કમોડ હોય અને નળ ત્યાં હોય. હવે કઈ રીતે એક અલગ સ્ટ્રગલ હોય આખી ત્યાંથી ત્યાં પહોંચવાની. વિચાર નથી કરતા અમુક વાર કારીગરો, પછી હવે આગળ મારે કઈ બોલવું નથી. સ્ટ્રગલ પછી તમે લોકો જાતે સમજી જજો કે કેવી સ્ટ્રગલ થતી હોય ને શું કરવું પડે. એટલે અમુક ઘરની અંદર તમે એન્ટર થાવ, દરવાજાની બાજુમાં સ્વિચ હોવી જોઈએ ને આમ. હવે દરવાજાના બીજા રૂમના બીજા ખૂણામાં સ્વિચ છે, અંદર અંધારામાં ત્યાં સુધી જવું આમ આમ કરીને. હું આપો છો કે મારે આવું મકાન જોઈએ છે, સાંજે આવું હોય, મસ્ત મજાની લાઇટ થતી હોય, આમ તેમ ટ્રેલરમાં. તમે જ્યારે નાના હતા, એક ઉંમર હોય કે દરેક વ્યક્તિનું એવું સપનું હોય કે મારું મકાન આવું હોવું જોઈએ. તમારું કેવું સપનું હતું? મારું તો હજી બી એ જ સેમ એક્ઝેક્ટ કોપી સપનું છે જે ટ્રેલરમાં હું બોલું છું, કે સરસ મજાની એક બાલ્કની હોવી જોઈએ, ત્યાં એક હિંચકો હોવો જોઈએ, વ્યૂ સરસ હોવો જોઈએ, સનરાઈઝ કે સનસેટ થતો હોવો જોઈએ, અને ઇન ધી એન્ડ ત્યાં સરસ મિર્ચી લાઇટ્સ લગાવીને ચાની ચુસ્કી મારી શકાય. એ ઘર કહેવાય મારા માટે. તો આ સપનું હજી પણ છે. એટલે રેડિયો તમે સાંભળો છો? હા. અને ફેવરેટ સોંગ કયું તમારું? અત્યારે તો સપના સપના થઈ જાય બંને સાથે. સપના સપના સોંગ, 2 લાઈન. એનું એકચ્યુઅલી રેપ છે, વચ્ચે અમુક લાઇન્સ છે. મને બધા પૂછે કે કેવી રીતે કરે છે તું, કેવી રીતે કરે છે તું મેનેજ, સદા તારા બધા જ ચોક્કસ ચોક્કસ વાતો કરે છે તું સેવેજ. ભૂલી જજો
બધું ટેન્શન માથેથી ભૂલી જજો. મારે રોજ રોજની લાખો કરોડોની વાતો છે, એમાં તમે ક્યાં ટેન્શન લેશો ભાઈ? લાખો કરોડોની વાતો હોય એમાં ક્યાં ટેન્શન લેવાનું ભાઈ? સાંભળી લેવાનું, ટેન્શન બહુ બધું લેવાનું નહીં. હવે આપણે એક ગેમ રમવી છે. કઈ સંભળાતું જ નથી મેં. ગાય ઘાસ ખાય. ગાય હા, ચીટિંગ કરીને તમે. ના ના ના, અમે બોલીએ છીએ, અમે બોલીએ છીએ, અમે બોલીએ છીએ. છીએ. આના વખતે ઓછો અવાજ હતો એવું હતું ને, ના ના ફૂલ તો છે એમાં ભાઈ. હું શું કરવા ચીટિંગ કરું યાર? કારણ કે મને કઈ સંભળાતું જ નથી, એને કઈ રીતે સંભળાઈ ગયું? એમને કીધું ને આઈ એમ ગુડ ઇંગ્લિશ. ગાય હવે તો જોરથી બોલું છું. ઓકે, ઈશારો કર ને. ચલો બીજું બીજું બીજું. સનમ ડાયા 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 મમ્મી પપ્પા ડાયા ડાયા. ગાડા થઈ ગયા છે. ડાયા ડાયા. અને તમે ગાંડા બનાવી દીધા. પણ આ તો મસ્તી હતી. વાયર તમારા એટલેથી સારું છે, થોડો વાયર લાંબો હતો. હા. એટલું બધું પોતાની ઉપર ટ્રસ્ટ નથી, તો એ આખી ફિલ્મ એના વિશે છે કે કઈ રીતે તમે સપના જુઓ,
કઈ રીતે તમે મહેનત કરો અને જે આખી રીડેવલપમેન્ટની વાત છે કે લોકોનો ભરોસો કઈ રીતે જીતવો, કે બિલ્ડર કઈ રીતે બનવું, કાં તો કોઈ રીતે ક્યારે તમે સ્ટાર્ટઅપ ચાલુ કરતા હોય તો મેનિફેસ્ટ કરીને બધી વસ્તુઓ, મેનિફેસ્ટ એક નવો વર્ડ છે હવે, કે તમે ધારો, વિચારો અને એ શક્ય થઈ શકે, એને એક મેનિફેસ્ટેશન આપણે કહેવાય છે. તો બસ એ લોકો મેનિફેસ્ટ કરે છે કે અમારે ઘર બનાવવું છે, અને એમાં દિવ્યા જે મારું કેરેક્ટર છે એ રેસિડન્ટ સાઈડથી બિલોંગ કરે છે. તો મારું જે આ સપનું છે બાલ્કનીવાળું ઘરનું, તો એ હવે એ લોકો પૂરું કરવાની ટ્રાય કરે છે, પણ જોઈએ હવે પૂરું થશે કે નહીં થાય 5મી જુલાઈએ. એ 5મી જુલાઈએ તમને એમનું સપનું પૂરું થશે કે નહીં એ ખ્યાલ આવશે. પણ તમે બિલ્ડર તો બનો છો, એ પહેલાં તમે બ્રોકર હતા. એ પહેલા વિરાજ દલાલ, એટલે જે રોનક પ્લે કરે છે વિરાજ દલાલ, એ બ્રોકર છે. એ બ્રોકર અને હું સિવિલ એન્જિનિયર છું. હા, તમે સિવિલ એન્જિનિયર છો, જે સમજાવે છે કરેક્ટ, કમાણવાળું પ્લમ્બર. તો બ્રોકર કેવી રીતે બની શકાય, બ્રોકર તમારે લોકોને સમજાવવું હોય તો તમે શું કહેશો? आजा दिखा दूंगा. सेंट्रल लाइन पे घर लेना है, आजा दिखा दूंगा. કોઈના ઘરની સીલિંગ તૂટે છે, કોઈના ઘરની દિવાલ ટપકે છે, કંઈક ને કંઈક ચાલ્યા જ કરે છે, પાઇપ ફાટી જાય છે, ક્યાંકથી ઇલેક્ટ્રિકલ શોક લાગી જાય છે. તો આ બધું થયા જ કરે છે, અને એમાં જે બિલ્ડિંગવાળા છતાંય ત્યાં માં પણ થતું હોય છે કે આપણને બાજુવાળા વારે વારે ખાંડ માંગવા આવી જ જતા હોય, પણ આપણે છતાંય રહીએ છીએ ને. તો આમાં એવું જ છે, વાટકી વ્યવહાર બી ચાલે છે, અને એટ ધ સેમ ટાઈમ રીડેવલપમેન્ટની વાતો ચાલે છે. બધાની વિચિત્ર વિચિત્ર ડિમાન્ડ્સ છે. એને ફલાણી ચાદર જોઈએ છે, ફોટોમાં કોઈને પડદા જોઈએ છે, ચાદર જોઈએ છે, પાર્કિંગ જોઈએ છે, કોઈને બાલ્કની જોઈએ છે, બાલ્કની એમાં હિંચકો જોઈએ છે. હવે આવી પરિસ્થિતિમાં ફ્લેટ છે, કોઈને હિંચકો જોઈએ છે, બોલ. એટલે પછી બિલ્ડર્સનું શું થાય છે, શું પછી એ તો તમને જો કે 5મી જુલાઈએ કે આ લોકો ખબર પડશે, કેમ કે મને તો આમની વાતો સાંભળીને હું પણ એક્સાઇટેડ એટલો થઈ ગયો છું કે મને પણ એવું પૂછવાનું મન થાય કે બિલ્ડર્સનું પછી શું થાય છે. બની શકે છે કે નહીં એ બી એક સવાલ છે, કારણ કે આ એક એવી વસ્તુ છે કે બે છોકરાઓ, જે એક નોકરી કરે છે અને બીજો એક દલાલ છે, એ કઈ રીતે બિલ્ડર બનવું એટલે કેટલી મોટી વાત કહેવાય કે ભાઈ પૈસા નથી જમીન,
બિલ્ડર કેમ ના બનીશું? એક સીન આવે છે જેમાં રોનકભાઈ ઓડી લઈને જાય છે અને તમે સરસ મજાની નાની એવી ગાડી લઈને જાઓ છો. એ પણ સીન ગજબ છે. એટલે તમે લોકોએ જો હજુ સુધી આ ટ્રેલર ના જોયું હોય તો પહેલાં ટ્રેલર જોજો, અને ટ્રેલર જોઈને હું એટલી ગેરંટી આપું છું કે તમને એવું થઈ જશે કે પહેલો જ શો હું જોઈ આવું. શું કહે છો? મને તો લાગે છે કે હું તો જોઈશ પહેલો શો. અને બધાએ ના, જોવો આ જોઈએ. દરેક ફેમિલી આનાથી રિલેટ કરી શકે છે, અને મને તો એવું લાગે છે કે સોસાયટીઓએ જવું જોઈએ આ પિક્ચર જોવા, કારણ કે ડેફિનેટલી તમે મળીને તમે મૂવી જોવા જાઓ તો એમાં વધારે મજા આવશે. અને કદાચ એવું પણ બને કે આખી સોસાયટીને તમે લઈને ગયા હોય ને કોઈ એવો સીન આવે તો બધા એક વ્યક્તિની સામે જોતા હોય કે જો આ તારા માટે છે. તો એવા પણ સીન હશે. એટલે મારું તો બસ એટલું જ કહેવું છે કે